સુરનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા અઢી આકરી મેલડી માતાજીના મંદિર ખાતે સર્વજ્ઞાતિ દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો। આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી એક છોટા કાશી તરીકે જાણીતું શહેર છે, જ્યાં સેવાકીય પ્રવૃત્તિઓ બેરોજ થતી હોય છે। ત્યારે અઢી આકરી મેલડી મંદિરના શાંતિલાલ ભુવાજી તેમજ તેમની ટીમ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 21 દીકરીઓને કરિયાવર પણ આપવામાં આવ્યું છે। ફ્રીજ, ટીવી, ઘરઘંટી, વોશિંગ મશીન, સોનાની બુટી, મંગળસૂત્ર, નાકની ચૂક સહિતની તમામ પ્રકારની ઘરની સામગ્રી કરિયાવરમાં આપવામાં આવ્યું છે। જાનમાં આવેલા તમામ જાનીઓને ખૂબ સરસ મજાનું ભોજન કરવામાં આવ્યું હતું। સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં 5 અલગ અલગ જગ્યાએથી મહામંગલેશ્વર, વઢવાણના ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશ મકવાણા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા કમલેશભાઈ, દશરથભાઈ, મંદિરના રતિલાલ દાદા તેમજ મંદિરના શાંતિલાલજી ભુવાજી સહિતના અઢી આકરી મેલડીની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। જય માતાજી। આ આયોજન છે કેટલામું આયોજન છે અત્યારે? શ્રી અઢી આકરી મેલડીમાં સેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ હિન્દુ સમાજની 21 મા બાપની દીકરીઓના દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન છે। આ બીજો પ્રસંગ છે। આમાં કઈ કઈ સમાજ? સતવરા સમાજ, કોળી સમાજ, ઠાકોર સમાજ, વણકર સમાજ, પછી વાલ્મીકી સમાજ અને વાળંદ સમાજ। કોઈ ભેદભાવ વગર? ના, કોઈ ભેદભાવ નહીં। સર્વ જ્ઞાતિ સર્વ સંમતિથી આ કાર્ય અમે કર્યું। તમે જે આપણે લીંબડી જે પબ્લિક છે, પ્રજા અથવા સુરનગરની જે એને શું કહેવાય કે સંદેશ આપશો? હું તો દરેક હિન્દુ સમાજને સંદેશ આપવા માગું છું કે શરીર એક છે, લોહી એક છે, તમારા વિચાર એક કરો અને હિન્દુત્વને જો ટકાવવું હોય તો બધા એક થઈને લડશું અને એક સાથે રહી અને કાર્ય કરશું ને તો આપણે આપણી હિન્દુ સંસ્કૃતિને ટકાવી શકશું।